પોરબંદર જિલ્લાની અંદર તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકા હોય, એમાં કેબિનેટ મંત્રી અર્જુનભાઈ અને એનો ભાઈ રામદેવ અને ચેતનાબેન ત્રણેય જણા થઈ અને પહેલાં તો હારા જે આગેવાન હતા ભાજપના જે 100% જીત્યા બધાને પહેલાં કાપ્યા, પછી કાપ્યા પછી એની જેના નામ નહોતા સાંભળ્યા એવાને એની ટિકિટ આપી અને ટિકિટ આપ્યા પછી હવે અમે જે પાર્ટીઓ છે, કોંગ્રેસના અમુક સભ્ય છે, અમુક આમ આદમીના છે, તો હવે આ લોકોએ એવું ચાલુ કર્યું છે કે ધાક ધમકી ગુંડાગીરી કરીને કરોડો આપવું ને લાલચ આપવું ને અત્યારે દબાવવાનું ચાલુ કરીને બિનારી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને ઘણી જગ્યાએ બિનારી પણ કરી છે. તો આ લોકોને હરમ થવી છે. હું તો જે તે સમયે ભેગો થયો ને ત્યારે મને ખબર છે કે કોંગ્રેસ પાર્ટીમાં હતા ત્યારે ઘરની બારોબાર નીકળતા નહોતા, કે ગલોડિયા જેમ અંદર ઘરમાં બેઠા હતા. આજ ભાજપનો કેસ પહેલા ભેગો અને કેબિનેટ મંત્રી ભેગો પાવર આવી ગયો હતો. ભાજપ વાળાને તો કાંઈ પાસે પણ બીજા નંબરમાં જે નતા ઓળખતાને ટિકિટ આપીને અત્યારે કોંગ્રેસ પાર્ટીના અને આમ આદમીના એવા માણસોને અત્યારે બિનહરીફના પ્રયત્ન કરે. હરમજનક કહેવાય. તમને હરમ થવી જોઈએ. તમે આ પોરબંદરની અંદર આવું બાબુલાલ મુખીએ 30 વર્ષનો શાસન ભાઈ રહ્યા, કેબિનેટ મંત્રી રહ્યા અને પોરબંદરમાં તાલુકા જિલ્લા અને નગરપાલિકા 800 વર્ષોથી એની પાસે છે, પણ આવું ક્યારે એવું સાંભળ્યું નહોતું કે બિનહરીફ થાય. હવે અત્યારે પહેલાં તમે લઈ આવ્યા રોજમદાર બધાને પગારદારોને તમે ઊભા રાખ્યા છે અને હવે તમને ખબર પડી કે હવે આમાં હારવાના છે, તો તમે આજ બિનહરીફ કરવા નીકળી પડ્યા છો. કાલે નૂતનબેન ગોકાણીનો વિડીયો આવ્યો. નૂતનબેન કહેતા હતા કે મારા દીકરા સિદ્ધાર્થને અને મને આ લોકો ફોન કરે, ટોર્ચરિંગ કરે, માનસિક હેરાનગતિ કરે છે. તો આ લોકોને હું તો કહું, આ લોકોને હરમ થવી જોઈએ. તમારામાં તહેવાર હોય તો તમે સામે ખેલતીથી જીતો ને. લોકશાહીનું તમે હત્યા કરી રહ્યા, હનન કરી રહ્યા. આ કેટલી હદે વ્યાજબી છે. અને પોરબંદરની જનતાને, પોરબંદરની પબ્લિકને અપીલ કરું છું કે આ લોકોને જાગરો આપજો એટલે આ ગુંડાગીરી કરે તો એને તમે ઓળખી લેજો. કે પોરબંદરના દિવસો માથા આવવાના છે ને આપણે પરિણામ ભોગવવાની આપણે તૈયારી રાખવી પડશે. કારણ કે કોઈ પણ સંજોગોમાં આ રીતે ન હાલે. આજે જ્યારે કોટડાવાળા ઓલામાં હતા ભાજપમાં ભાઈ ગાંગોને, ત્યારે હું કોંગ્રેસ પાર્ટીનો જિલ્લા પ્રમુખ હતો, ત્યારે મને કહેતા કે હા ગાંગાભાઈ આવી ગયા છે ને નરસિંહને પછી કે સાઈમાં ભોજાભાઈ છે ને કડિયાપુરમાં કેશુનેભાનો છોકરો દિલીપ છે ને તમે જાઓ. મને આગળ કરતા હતા. આ તમારામાં એટલી તાકાત આવી ગઈ કે એ લોકોને તમે બધાને મસાલો દઈને કાપી નાખ્યા અને પાછા તમે અત્યારે આવી રીતે તમે ગદ્દારી કરીને લોકોને ગુમરાહ કરીને દબાવીને અને તમે રાજકીયનો ખોટો તમારો જે પાવરનો ઉપયોગ કરીને આ લોકોને હેરાન કરી રહ્યા છે. એટલે લોકોને જાગૃત થવાની જરૂર છે ને. હું તો હરેક જેટલા ઉમેદવાર છે એને કહું છું કે નાતા ગોરા તમારી માટે બેઠો છે. પોરબંદરની અંદર જ્યાં જરૂર પડે ને તમને કોઈ દબાવતું હોય ને તો મારી પાસે હવે આવો. કોની મારી તાકાત છે કે તમને દબાવી લઈ જાય? મારી હોટલમાં રહેવાની સગવડ છે ને, હું 100-200 જણાને રહેવાની સગવડ કરવા તૈયાર છું મારા ખર્ચે. અને ભલે મારે આ હોટલની અંદર કોઈ પગ દઈ દે, 440નો ઝટકો લાગે સીધો, અહીંયા મારે ત્યાં આવવું હોય તો. એટલે લોકોને ખાલી કહું છું કે અમે ચિંતા ન કરતા, જરૂર પડે તો હજી કાલનો દિવસે અને જ્યાં જરૂર પડે મને કહેજો. અને આનાથી પિતાની આ લોકો તો કાયર છે, કાયર. આ કાયરથી ન બેવાનું હોય, તમારે સામનો કરવો પડે. એટલે કે પોરબંદરની અંદર ગુંડાગીરી અને માફિયાગીરી જ આવશે. બધા જાગૃત થજો. બધા બેને રામ રામ. જે નમસ્કાર મિત્રો, અમારી બાદ ગુજરાતી યુટ્યુબ ચેનલને જોવા માટે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ શેર કરો, જેથી કરીને આપને આવા અવનવા વિડીયો જોવા મળતા રહે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.